મારા ગાય જોડે માહીને એટલા બધા ફોટા છે કે ના પૂછો વાત. આ બધામાં અમે ભેગા જ દોરતા નહીં માહી. આ ઘોડા ઉપર પેઇન્ટિંગ કોણે કરી હતી બેટા? એ માહી એ અમે કરેલી હો. બધું જુઠ્ઠું બોલે પાછળ વાળા. લે ગંઢિયાની બધી નિશાની જી. હા, છાણ માટેનું લીંબણ તંદુરસ્તી માટે સારું હતું એમ. તો જય માતાજી મિત્રો, ઘણા સમય પછી વ્લોગ બનાવીએ છીએ. અમારી નાની નાની ખુશીઓમાં તમારું ફરીથી સ્વાગત છે. જો અમે અમારા પરિવારના બાળકો સાથે આવી ગયા છીએ અમારા વાહમાં. ભાઈ અમારે કેમેરામેન માહી ઠાકોર ભાઈ હમણાં અમારા વચ્ચે નથી અને હોસ્ટેલ રહેવા જતી રહી છે, એટલે વ્લોગ બનાવવાનો જીવ ઓછો થતો હતો. પણ આજ તો થયું લાવો ઘણો ટાઈમ થઈ ગયો વ્લોગ બનાવીએ. અને અમારા ચકલીન બચ્ચાનું ઘણા ટાઈમથી વિડીયો નહોતો મૂક્યો. જો અમારું ચકલીન બચ્ચું કેવડું મોટું થઈ ગયું છે. નહીં છે નહીં? શું કરેલું તાર જોડી? લઈ લે. જો અમારા ભાઈ નાના નાના ભૂલકા જોવા ચકલીન બચ્ચું રમાડવા રોજ આવી જાય. શું કરવા આવેલા? હે ક્યાં છે બચ્ચું? હા ક્યાં છે? જો અમારે ચકલીન બચ્ચું મિત્રો, જો આ બધા અમારે દોડમ દોડ રોજ બચ્ચું રમાડવા આવી જાય. જો લો અમારો ઢોલી, જો ઢોલી સવારમાં વિડીયો બનાવ ઘણો મથ્યો પણ આ દોડ્યો જ ના. જો અત્યારે બચ્ચું રમાડવા કેવો આવે જો. જો મિત્રો આજે અમારે પાપડી થઈ રહી હતી એટલે ભાભરથી ભરી લાયા હતા. હજી ઉતારવાની બાકી છે. જાતે લોડિંગ અનલોડિંગ કરવી પડે. આ રીતે અમારે પાપડી રાખીએ છીએ. એટલે ભાઈ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે કે નહીં? અમારો વિડીયો જોવે સાચું કે? હા જો ભાઈ અમારો વિડીયો જોવે છે. અમારા ગામનો છોકરો છે. જો અમારા બાળકો આ કેવું એન્જોય કરેલા. ચકલી બચ્ચું અમારું કેવડું મોટું થઈ ગયું. જો મિત્રો અમારે હવે આ અમારા પરિવારમાં મારા બાબુભાઈનું મકાન છે. જો અમે તમને બતાવું. હવે લગભગ બધા મકાન અમારા કોન્ક્રીટ વાળા થઈ ગયા છે. જુઓ તમે અમારો વાહ જુઓ. બધા મકાન ધાબાવાળા અને કોન્ક્રીટ વાળા થઈ ગયા છે. આ અમારા વાહમાં એક છેલ્લું મકાન જે પૂર્વજોનું માટીનું ચણેલું હતું. જો આ રીતનું કંઈક માટીનું અને છાણાનું ચણેલું છે. તમને બતાવું. જો ભાઈ અમારે મોટા ભાઈ બાબુભાઈ મથેરા હે. શું કરા ભયા? પકડો પકડવું નહીં. પકડો તો ખરા. જૂનું કાઢીને હવે નવું રાખો 2 મિનિટ ખાલી. હે હા. તો આપણે મકાનનો કેટલા ટાઈમ કોણે બનાવી હતું પહેલા તો એ કહો. શું થોડું આગળ બને? અમારે ડોહોબા હતા, એક કમોબા અને લાલજીબા, 2 કારીગરો હતા. આપણે તમારા પપ્પા આપણે અમારા મોટા બા હેમોબા અને હેમાબા ને કાકા થતા. હેમાબા ને કાકા એ બનાવી દીધું. હા એમ મુદ્દે ધુડાબાઈ બનાવરાયું કે બનાવરાયું? ધુડાબાઈ. તો અમારા બા ને પપ્પા અમારા ધુડાબા. અને લગભગ 60-70 વર્ષ જેવું થઈ ગયું. હા મકાન બન્યા ને 60 વર્ષ જેવું. મિત્રો આ ઢાળિયું બનાવે ને 60-70 વર્ષ જૂનું છે. જો આને કુંભી બતાવો ઓલી સુખા પાછળ બતાય. આર્યું પાડવું હોય ને તો ઈટેનું કાંઈ ના આવે અને પાડવું તો મુશ્કેલ છે અત્યારે હાલમાં. એટલું મજબૂત આવે છે પણ આ તો છાણ લે પણ થાય નહીં એટલે આ બધું પાસે પાડવું પડે. જૂનું ખરાબ લાગે. જૂનું બધું પેલું ગાર માટીનું જ હશે ને આખું? ગાર માટી. અને વર્ષ લીપવું પડે નહીં? હા લીપણ રહ્યા પણ. જો મિત્રો અમારા પરિવારમાં આ છેલ્લું ઘર વધ્યું હતું ગાર માટીનું. એમને પાકું મકાન છે ને હા મેં ઢાળિયું જૂનું રાખ્યું હતું. જૂનવાળી જે ગંઢિયાનું હોય ને એ આ છેલ્લી નિશાની હવે અમારા વાહમાં ભાઈ દૂર થઈ રહી છે. એટલે ગંઢિયાની બધી નિશાની જી. હા છાણ માટેનું લીંબણ તંદુરસ્તી માટે સારું હતું. એમ? હા પણ હવે સમય સંજોગો નીચે મિત્રો ખરે જતું હતું. અમારા બાબુભાઈએ ઘણી કોશિશ કરી ઈંટોથી બચાવવાનું પણ થોડે પછી જોખમ જેવું થઈ જતું હતું. નકર આમ ઠંડી અને તંદુરસ્તી માટે બહુ સારું મકાન હતું. તો જો લગભગ અમારા વાહમાં હવે આ છેલ્લું મકાન છે જે જૂનું ગંઢિયાનું ગાર માટેનું કહેવાય. અને અમારા ભાઈ બાબુભાઈની આની જોડે ભાઈ ઘણી બધી યાદો જોડાયેલી હશે.
શું કેવું તમારું? એમની નિશાની હવે મટાડી દે હે એમની નિશાની મટાડી દીધી. પણ હવે કંઈક નવું સર્જન કરવું છે એટલે હવે જૂનાનો આપણે ઓલું બલિદાન તો આલું જ પડશે. તો ઘણી બધી યાદગીરીઓ અમારે હેમુબાભાઈ આખી જિંદગી વિતાવી દીધી, પણ હવે કંઈક નવું બનાવવા માટે કંઈક જૂનાનો ભોગ આલવો પડે. પણ એનો તમે છેલ્લો વિડીયો બનાવ્યો કે ચલો એ છોડીક આપણે યાદગીરી રહી જાય નહીં. આ છેલ્લી નિશાની. તો જો માહી, હવે માહીની બહુ યાદ આવે છે. અમારો મેઇન કેમેરામેન માહી જ હતો. માહી જો આપણે બાઉબાને ઢાળિયાનું કામ લીધું જ જો બેટા. માહી લાયકમાં હે માહી હોસ્ટેલમાં જોવે છે ને આપણો વિડીયો. એવું એમ? રાત્રે કલાક જોવા હાલે ટીવી, એવું એમ? એટલે એ ટાઈમે કરે ઘડી. યુટ્યુબમાં માહી બાઉબાને કંઈ કહેવું હોય લો, માહી કંઈ કહેવું હોય તો કહો. માહી ખૂબ ભણજો ને કહો. તને કેવું ફાવે છે બેટી? ઘર યાદ ના કરતી હો, ત્યાં ફવાડજી સારામાં સારું. હા, ભણવાથી લાભ છે આપણને. બહુ હોશિયારી રાખીને ધગસથી ભણવાનું. જો માહી બાઉભાઈ શું કીધું તને? જો આપણો સુખો, અનુષ્કા જો બધા તને યાદ કરે છે. માહી મચો તો આવતો જ નહીં આપણા ઘરે. હવે માહી નહીં એટલે કંઈ ફાવતું. જો આપણો વિકો, શાંતુ કાકી છે નહીં? તો માહી લાધા કાકા માહી વિડીયો મેળવાનો. માહી કહો કા માહી કો મહી મહી ના બોલે ને. નહીં તો ખાલી રેકોર્ડિંગ કરી દે. હારું ભણ દે હો, ગામ યાદ ના કરતી, ભણે ને નોકરી લે દે. હારું ફાવે છે ને? ખાલી આપણે બોલવાનું છે ભાઈ, એમ પકડવાનું એમ માહી જો આપણી પેન્ટિંગો, માહી જો આપણી ગાય, મારા ગાય જોડે માહીને એટલા બધા ફોટા છે કે ના પૂછો વાત. જો બધામાં અમે ભેગા જ દોરતા નહીં માહી. આ ઘોડા ઉપર પેન્ટિંગ કોણે કરી હતી બેટા? એ માહીએ અમે કરેલી હો. બધું જૂઠું બોલે પાછળ વાળા, બધા જૂઠડા હે. કોણે કરી હતી? ના ભાઈ હો, માહીએ અમે દોરી હતી. પેલા આપણે શેનો દોરતા ઘોડો? યાદ છે કોઈ? શેનો દોરતા? શેનો? શેનું? બાવળિયાનું? શાના પત્તા? જો મિત્રો બાજુમાં બાવળીઓ છે, એના પત્તાથી પહેલા અમે પેન્ટિંગ દોરતા. પછી થોડો શોખ જાગ્યો ને આવી રીતે પછી પાકા કલરના આવી રીતે આ પેન્ટિંગ બનાવી. અમે જુઓ, જો ગાય, એની જોડે ઘોડો, પછી આ મોર, વાઘ, પછી આ બાજ, અને આ કૂતરો, અને સિંહ. આ સિંહની પેન્ટિંગ છેલ્લી પેન્ટિંગ અટકી ગયું છે, એ પછી કામકાજ બંધ છે. જો અમારે ચકલીનું બચ્ચું ચીચી કરે. માહી જો આપણું બચ્ચું ચકલીનું તાર જોઈએ છીએ હોસ્ટેલમાં રમાડવા. પોતાને ભણવા નહીં દે. અહીં તને બહુ મિસ કરીએ બેટા. પણ ચિંતા નહીં કરવાની હો, એ બધા ભણવાનું. આપણે બાઉબાએ શું કીધું? જો રાધા કાંઈ કીધું, બધાએ તને યાદ આપી છે. તો કંઈ કહેવું છે માહીને તાર? બધા માહીને હેલો કરો. માહી કહો. જો માહી બેટા બધા મજામાં છે. શનિ ને રવિ તું એ ભણવામાં ધ્યાન આપી દેજે એટલે ફાઈ જશે હો. લસુ ને બે લક્ષ્મી બે દિયોદર વિદ્યાલયમાં ભણે છે ને, ત્યાં હોસ્ટેલમાં જ રહે છે. તો આવજે બેટા માહી, લવ યુ. જો અમે ચકલી બચ્ચું ટાટા કહેતા નહીં. લાવો હાથ ઉપર આવી જા. ચાલ હાથ ખભા ઉપરથી આવું જ નહીં. તો છેલ્લે આપણે શું કહેવાનું? અમારી આઈડી ને હે હા બોલો.
हाँ लाइक शेयर सब्सक्राइब आज बच्चू चकली बच्चू के तू ही बोल दे लाइक शेयर बोल दे चीची चीची बोलो बोलो चीची चीची आतुरे 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 लाइक शेयर सब्सक्राइब लाइक और सरप्राइज सरप्राइज पण दे दिन रवि कर